આપ જાણો છો કે અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં વ્યાજ માફી માટે યોજના ચાલુ છે. એમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકત બંનેમાં પાછલા બાકીના વ્યાજમાં 80% સુધીની વ્યાજ માફી ચાલુ છે. દરમિયાનમાં જે લોકોના પાછલા વેરા બાકી છે એ લોકો માટે અત્યારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે. અગાઉ એ લોકોને ઓલરેડી વોરંટ આપણે બજાવી ચૂક્યા છે, એટલે વોરંટ બજાવવાની કામગીરી પણ ચાલુ છે. વ્યાજ માફીની નોટિસો પણ આપવાની કામગીરી ચાલુ છે અને જે લોકોના પાછલા બાકી છે એ લોકોને સીલિંગની પણ કાર્યવાહી ચાલુ છે. આપ જાણો છો કે અત્યારે ટોટલ ગઈકાલથી માંડીને 1919 વોર્ડમાં માસ સીલિંગ ઝુંબેશ ચાલુ છે. ગઈકાલે દરેક વોર્ડમાં 15 થી 20 લેખે અત્યારે એટલે 200 થી 250 જેટલા સીલ આપણે માર્યા હતા. આજે પણ સવારે વહેલી સવારથી 1919 વોર્ડમાં માસ સીલિંગ ઝુંબેશ ચાલુ છે અને આ કામગીરી 31/3/2025 સુધી સતત ચાલુ રહેશે. અત્યારે અમે ટોપ પ્રાયોરિટી વાઇઝ જ સીલ મારીએ છીએ કે જેના પૈસા વધુ બાકી એને પહેલાં સીલ મારીએ છીએ અને પછી જેના ઓછા બાકી એને ત્યાર પછી અમે મારીશું. સાહેબ, સીલ મારવા જ્યારે જાઓ છો ત્યારે કેવી રીતે આપણા સ્ટાફને મોકલવામાં આવે? ચોક્કસથી આપ જાણો છો કે જે મિલકતોને સીલ મારવાનું એ લોકોને અમે વહેલી સવારે જે ખાસ કરીને સંઘર્ષ ટાળવા માટે અમે વહેલી સવારે સીલ મારવા મોકલતા હોઈએ છીએ અને એ લોકોને અગાઉ પણ અમે મૌખિક પણ જાણ કરીએ છીએ, નોટિસ પણ આપેલી હોય છે અને તેમ છતાં પણ પૈસા ના ભરે અને વર્ષોથી પૈસા ના ભરાતા એવા ખાતાને ખાસ કરીને આઈડેન્ટિફાઈ કરીને પ્રાયોરિટી મુજબ અમે સીલ મારતા હોઈએ છીએ. એમાં શું ડિસિઝન આવ્યું છે રેલવે પર આપણને વેરાના પૈસા? રેલવે પ્રિમાઇસીસ પાસેથી આપણે જુદા જુદા વર્ષોના થઈને ટોટલ 10 કરોડ જેવી આપણી ડિમાન્ડ બાકી હતી. એમાં જે લોકોને ડિસ્પ્યુટ હતા એ આપણે સોલ્વ કર્યા છે અને એમની સાથે આપણે કરાર પણ થઈ ગયો છે અને એના ભાગરૂપે તેણે પ્રાથમિક રીતે 1.5 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે હમણાં 2-4 દિવસ પહેલાં અને બાકીની રકમ જે એ પણ એમણે ભરવાની તૈયારી દર્શાવી છે અને એની વસૂલાતની કાર્યવાહી ચાલુ છે.